ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે નવું ચેપ્ટર નંબર 12 કે જેનું નામ છે પરમાણુઓ, એના વિશે અભ્યાસ કરવાનો છે. અત્યારના આધુનિક સમયમાં આપણે પરમાણુ વિશે ઘણી બધી માહિતી ધરાવીએ છીએ, પણ 19મી સદીની વાત કરીએ તો 19મી સદીમાં જે દ્રવ્ય છે એના માટે દ્રવ્ય અથવા તત્વ છે એ પરમાણુનો બનેલો હોય, એના માટે ઘણા બધા પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ એવું માનવામાં આવતું હતું કે પરમાણુ પોતે મૂળભૂત હોય એટલે પરમાણુને આપણે તોડી શકતા નથી, અને આખું દ્રવ્ય અને તત્વ ગણીએ તો એ ઘણા બધા પરમાણુઓ ભેગા થઈ અને બનતું હોય. પણ 1897ની અંદર ઇંગ્લિશ વૈજ્ઞાનિક જે થોમ્સન આ જે વૈજ્ઞાનિક છે એણે અમુક પ્રયોગોના આધારે એવું દર્શાવ્યું કે પરમાણુઓ પોતે મૂળભૂત નથી, એટલે પરમાણુ પણ બીજા કણોના બનેલા છે, મૂળભૂત નથી. અમુક જે વાયુઓ છે એનું જ્યારે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કરવામાં આવે, એટલે કે એને કોઈ ડિસ્ચાર્જ ટ્યુબની અંદર ભરી અને વોલ્ટેજ અથવા તો વિદ્યુત સ્થિતિમાનના કારણે એને ઉર્જા પૂરી પાડવામાં આવે તો એમાંથી કંઈક ઋણ વિદ્યુત ભારિત કણો જે છે એ ઉત્સર્જિત થતા જોવા મળે છે. અને આ જે ઋણ વિદ્યુત ભારિત કણો છે એના ઉપરથી એવું માનવામાં આવ્યું કે પરમાણુઓ પણ કંઈક બીજા તત્વોના અથવા તો બીજા કોઈ કણના બનેલા છે, પરમાણુઓ પોતે મૂળભૂત નથી. ઉપરાંત એ સમયમાં પણ ખબર હતી કે પરમાણુઓ પોતે તટસ્થ હોય, એટલે કે એને કુલ વિદ્યુતભાર ગણીએ તો એ શૂન્ય હોય. પરંતુ જો એમાંથી કંઈક ઋણ વિદ્યુતભાર જો બહાર આવતો હોય તો આપણે એવું માનવું પડે કે સામે કંઈક એની પાસે ધન વિદ્યુતભાર હોય, એટલે બંનેનું પ્રમાણ સરખું હોય, એટલે ધન જેટલો છે એટલો જ ઋણ હોય તો પરમાણુ આપણને તટસ્થ મળે. એટલે કે પરમાણુઓ ધન અને ઋણ વિદ્યુતભારના બનેલા હશે. એવી જે માહિતી છે એ 1897ની અંદર જે પ્રયોગો દ્વારા જે થોમ્સન છે એણે આપી હતી. પરંતુ આ જે માહિતી છે એ પૂરતી નથી, કારણ કે જો એવું કહેવામાં આવે કે પરમાણુઓ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના બનેલા છે તો એમની ગોઠવણી કેવી હશે, પરમાણુની અંદર ધન અને ઋણ વિદ્યુતભાર કઈ રીતે ગોઠવાયેલા હશે. એના માટે 1898ની અંદર એના એ જ વૈજ્ઞાનિક જે થોમ્સને પોતાનું એક પરમાણુ મોડેલ આપ્યું. આ મોડેલની અંદર એણે એવું દર્શાવ્યું કે કોઈ પણ પરમાણુ છે તો એ પરમાણુમાં ધન વિદ્યુતભાર જે હોય એ સતત ગોઠવાયેલો હોય, એટલે ધન વિદ્યુતભાર છે એ નિયમિત રીતે આખા પરમાણુની અંદર ગોઠવાયેલો હોય એવું દર્શાવવામાં આવ્યું.
અને જે ઋણ વિદ્યુતભાર હોય એ જેમ તરબૂચની અંદર કાળા કલરના જે બીજ હોય છે એ પ્રમાણે ઋણ વિદ્યુતભાર એવા ઇલેક્ટ્રોન જે છે એ અમુક અમુક ફિક્સ જગ્યાએ ગોઠવાયેલા હોય. આને ઘણી વખત જે થોમ્સનનું તરબૂચ મોડેલ પણ કહેવામાં આવે. એટલે આની સરખામણી આપણે તરબૂચ સાથે કરી શકાય કે તરબૂચની અંદર જે લાલ કલરનો અંદરનો જે ગર્ભ હોય એને આપણે ધન વિદ્યુતભાર ગણી લઈએ અને કાળા કલરના જે બીજ હોય એને આપણે ઋણ વિદ્યુતભાર ગણી લઈએ અને બંનેનો સરવાળો આપણને શૂન્ય મળે. એટલે પરમાણુ તો પોતે તટસ્થ જ હોય પણ ગોઠવણી જે છે એ આ પ્રમાણે દર્શાવવામાં આવી. પરંતુ આપણે જાણીએ છીએ કે ખરેખર ધન અને ઋણ વિદ્યુતભાર આ મોડેલ પ્રમાણે ગોઠવાયેલા હોતા નથી. એટલા માટે આ જે મોડેલ છે એ અમુક પ્રશ્નોના જવાબ આપવામાં નિષ્ફળ જાય છે, અમુક બાબતો સમજાવવામાં નિષ્ફળ નીવડે છે. આ મોડેલને બીજું એક નામ પણ આપવામાં આવે જેનું બીજું નામ છે પલ્મ પુડિંગ મોડેલ. પરમાણુ સાથે સંકળાયેલ બીજા અમુક પ્રશ્નો હતા. જેમ પહેલો પ્રશ્ન આપણે કદાચ ગણીએ કે શેના બનેલા છીએ, એને એના જવાબ તરીકે જો આપણે કહીએ કે ધન અને ઋણ, તો તરત બીજો પ્રશ્ન એવો થાય કે તો એમની ગોઠવણી કઈ રીતે હશે. એવા જ બીજા સવાલો ધ્યાનમાં લઈએ તો જ્યારે કોઈ આપણે ઘન દ્રવ્ય લઈએ અથવા વધારે ઘનતા ધરાવતા વાયુ લઈએ, જે વાયુની ઘનતા વધારે હોય એવા વાયુ લઈએ, તો આ જે ઘન દ્રવ્ય હોય અથવા તો વધારે ઘનતા ધરાવતા વાયુ હોય એ ગમે તે તાપમાને આપણને એમાંથી વિકિરણ જે છે એનું ઉત્સર્જન કરે. અને આ જે વિકિરણ ઉત્સર્જિત થાય એ સતત તરંગ લંબાઈઓ ધરાવતું હોય. એટલે કે એમાં બધી જ તરંગ લંબાઈઓ હોય એવું આપણે કહી શકીએ. તો આનું કારણ શું, કે શા માટે આ બધી જ તરંગ લંબાઈ ધરાવે છે? તો એના એક કારણ તરીકે આપણે એવું લઈ શકીએ કે જ્યારે આપણે ઘન દ્રવ્ય અથવા વધારે ઘનતાવાળા વાયુની વાત કરીએ તો એના અંદર જે પરમાણુઓ અથવા તો અણુઓ હોય એ એકબીજાને નજીક ગોઠવાયેલા હોય. એમની જે ગોઠવણી છે, કદાચ આપણે ઘન પદાર્થની વાત કરીએ તો એમાં બે પરમાણુ અથવા અણુઓ વચ્ચે એટલો બધો ગેપ હોતો નથી, અવકાશ હોતો નથી, નજીક નજીક ગોઠવાયા હોય. અને આ બંનેની એકબીજા સાથેની જે આંતરક્રિયા થતી હોય, એક પરમાણુની બીજા પરમાણુ સાથે અથવા એક અણુની બીજા અણુ સાથેની જે આંતરક્રિયાઓ થતી હોય એના કારણે આપણને એના અંદર સતત તરંગ લંબાઈ અથવા તો બધી જ તરંગ લંબાઈઓ છે એમાંથી ઉત્સર્જિત થતી જોવા મળે છે. પણ તેના કરતાં વિરુદ્ધ જ્યારે આપણે ઓછી ઉર્જા ધરાવતા, ઓછી ઘનતા ધરાવતા વાયુ ધ્યાનમાં લઈએ કે જેમની ઘનતા ખૂબ જ ઓછી છે અથવા તો ખૂબ જ હલકા વાયુ છે એવું ગણીએ, તો એના અંદર જ્યારે આપણે એને ગરમ કરવામાં આવે, એટલે કે તાપમાન જ્યારે વધારવામાં આવે ત્યારે એના અંદર માત્ર ચોક્કસ તરંગ લંબાઈ જે છે એનું જ ઉત્સર્જન થાય. આના અંદર ઘન પદાર્થ અથવા તો વધારે ઘનતા ધરાવતા વાયુની જેમ બધી જ તરંગ લંબાઈ મળતી નથી. માત્ર ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા જે તરંગો છે એનું જ ઉત્સર્જન થાય એવા જ વિકિરણ આપણને મળે. એના માટે કારણ તરીકે આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે ઓછી ઘનતા ધરાવતા વાયુની વાત કરતા હોઈએ તો એના અંદર એના જે બે પરમાણુ અથવા તો અણુઓ છે એ એકબીજાથી ઘણા દૂરના અંતરે હોય. અને આ દૂરના અંતરે હોય એટલા માટે એમના વચ્ચે જે આંતરક્રિયા થાય અણુ પરમાણુ વચ્ચે, એના લીધે આપણને વિકિરણ મળતું નથી. આ વિકિરણ છે એ પોતાના લીધે
એટલે પરમાણુના પોતાના લીધે જ આપણને વિકિરણ મળે છે. એટલે આ વિકિરણ ઉપરથી આપણને પરમાણુ વિશેની માહિતી મળે. જ્યારે ઘન પદાર્થ છે અથવા વધારે ઘનતાવાળા વાયુ છે એના વિકિરણ ઉપરથી આપણને આંતરક્રિયા વિશેની માહિતી મળતી હોય, પરમાણુની માહિતી મળે નહીં. તરંગ લંબાઈ સાથે બીજી એક સંકળાયેલી બાબત કે 19મી સદીના પ્રારંભમાં એવું પણ પ્રસ્થાપિત થયેલું કે દરેક તત્વ હોય, કોઈ પણ તત્વ છે તો એ તત્વ જે છે એની સાથે કંઈક વિકિરણનો લાક્ષણિક વર્ણપટ સંકળાયેલો હોય. એટલે એ તત્વના જે કાંઈ લક્ષણો છે, એના જે કાંઈ ગુણધર્મો છે એના આધારે એની સાથે વિકિરણનો આખો વર્ણપટ છે એ સંકળાયેલો જોવા મળે. એટલે કે જો આપણે ઉદાહરણ તરીકે લઈએ કે હાઇડ્રોજન, તો હાઇડ્રોજન જે છે એના અંદર જ્યારે એનો વર્ણપટ મેળવવામાં આવે તો એ વર્ણપટની અંદરના જે કાંઈ એની તરંગ લંબાઈઓ છે એ અમુક અંતરે જોવા મળે. એટલે કે એના સ્થાન ફિક્સ હોય, એની તરંગ લંબાઈ ફિક્સ હોય. એમાં બધી તરંગ લંબાઈઓ આપણને જોવા મળતી નથી, કારણ કે ઓછી ઘનતા ધરાવતો વાયુ કહેવાય. અને ઓછી ઘનતા ધરાવતો વાયુ હોય તો એના જે વિકિરણ છે એના ઉપરથી તમને પરમાણુના બંધારણની માહિતી મળે. એટલે સીધું જ આપણે બે વચ્ચેનો સંબંધ તે એકદમ ગાઢ સંબંધ છે એવું કહી શકીએ. એટલે પરમાણુનું બંધારણ એના વિકિરણના વર્ણપટ સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે એવું આપણે કહી શકીએ. અને આ જે સંબંધ છે એના વિશેની માહિતી તરીકે આપણે એવું કહી શકીએ કે 1885ની અંદર જ્હોન જેકબ બામર નામના એક વૈજ્ઞાનિકે હાઇડ્રોજન માટે, હાઇડ્રોજનની અંદર આપણને જે આ વિકિરણો મળે છે એનો જે વર્ણપટ મળે છે એના માટે એણે આનુભવિક પ્રાયોગિક એક સરળ સમીકરણ આપ્યું કે જેના મદદથી આપણે એના અંદર કઈ કઈ તરંગ લંબાઈઓ મળતી હશે એ ખૂબ જ સરળતાથી મેળવી શકાય. આમ પણ આપણે એવું કહી શકાય કે હાઇડ્રોજન છે એ સૌથી સરળ તત્વ ગણી શકાય. એનું બંધારણ જે છે એકદમ સરળ બંધારણ છે. તો આ પ્રકરણની અંદર પણ આપણે હાઇડ્રોજન જે છે એનો બંધારણ વિશેનો અભ્યાસ કરીશું. પરમાણુના બંધારણ સાથેના જો બીજા વૈજ્ઞાનિક આપણે જોઈએ તો એમનું નામ છે અર્નસ્ટ રધરફર્ડ, જેને આપણે રુથરફોર્ડ તરીકે પણ ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. તો અર્નસ્ટ રધરફર્ડ જે છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો પહેલામાં પહેલી બાબત કે એ જે થોમ્સન છે એમના જ વિદ્યાર્થી એના અંડરમાં જ એ અભ્યાસ કરતા હતા. એટલે જે થોમ્સનના વિદ્યાર્થી છે. એટલે જે થોમ્સને જે મોડલ આપેલું હતું એના ઉપરથી અને જે નિષ્ફળ નીવડ્યું એના ઉપરથી રધરફર્ડ જે છે એ પણ પરમાણુના બંધારણને લગતા પ્રયોગો જે છે એ કરે છે. અને એ જે રેડિયો એક્ટિવ તત્વ હોય અને આ જે રેડિયો એક્ટિવ તત્વ છે એમાંથી આલ્ફા કણ જે છે એ ઉત્સર્જિત થતા હોય છે. અને આલ્ફા કણને લગતા ઘણા બધા પ્રયોગો જે છે પોતાની જાતે કરે છે અને એના ઉપરથી પરમાણુના બંધારણ વિશેના ખ્યાલ મેળવે છે. રુથરફર્ડે 1906ની અંદર ઈસવીસન 1906માં પરમાણુના બંધારણ માટે આલ્ફા કણના ઉત્કૃષ્ટ પ્રયોગોનું સૂચન કર્યું કે જેમાં આલ્ફા કણ છે એનું પ્રકીર્ણન થતું હતું. અને ત્યારબાદ લગભગ 1911 આસપાસ
આ જે રધરફર્ડ છે એનો એક વિદ્યાર્થી જેનું નામ છે અર્નસ્ટ માર્સડન, એટલે જે થોમ્સન એનો વિદ્યાર્થી અર્નસ્ટ રધરફર્ડ અને એનો વિદ્યાર્થી અર્નસ્ટ માર્સડન. તો રધરફર્ડ જે છે એ માર્સડન અને બીજા એક વૈજ્ઞાનિક હેન્સ ગાયગર આ બંનેને આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગ કરવા માટેની સલાહ આપે છે ને એના લીધે આ બંને જે વૈજ્ઞાનિકો પ્રયોગ કરી અને ઘણા બધા પરિણામો જે છે એ રુથરફોર્ડની સામે રજૂ કરે છે અને આ જે પરિણામો રુથરફોર્ડને મળે છે એના આધારે રધરફર્ડ જે છે એ પોતે એક મોડેલ બહાર પાડે છે, ન્યુક્લિયર મોડેલ, જેની પ્રેરણા એ કેપ્લરના જે નિયમો છે અથવા તો ગ્રહોનું જે મોડેલ છે એના ઉપરથી મેળવે છે. એટલે એને આપણે પરમાણુ માટે ગ્રહોનું મોડેલ જે છે એવું નામ આપી શકાય. એના અંદર ન્યુક્લિયસ જે છે એમાં પરમાણુનો સમગ્ર ધન વિદ્યુત ભાર છે એ કેન્દ્રિત થયેલો હોય, અથવા તો એવું પણ કહી શકાય કે રધરફર્ડ છે એણે જ ન્યુક્લિયસની વ્યાખ્યા આપી કે પરમાણુનો સમગ્ર ધન વિદ્યુત ભાર તેના કેન્દ્રમાં કેન્દ્રિત હોય, જેને ન્યુક્લિયસ કહેવાય, અથવા તો ન્યુક્લિયસ કે જેમાં પરમાણુનો સમગ્ર ધન વિદ્યુત ભાર છે એ કેન્દ્રિત હોય. અને એની આસપાસ જેમ સૂર્યની આસપાસ બાકીના ગ્રહ ભ્રમણ કરે છે એવી જ રીતે ન્યુક્લિયસની આસપાસ ઋણ વિદ્યુત ભારિત એવા ઇલેક્ટ્રોન જે છે એ ફરતે વર્તુળાકાર ગતિ કરતા હોય. આ જે મોડેલ આપવામાં આવ્યું એને આપણે એવું કહી શકાય કે પરમાણુની જે રીતે આપણે વાત કરતા હતા એ તરફનું એક મોટું ડગલું છે એવું ગણી શકાય. પરંતુ આ જે મોડેલ આપવામાં આવ્યું એના અંદર અમુક ખામીઓ રહેલી હતી. એક આપણે એવું કહી શકાય કે પરમાણુઓ નિશ્ચિત તરંગ લંબાઈનો જ પ્રકાશ કેમ ઉત્સર્જન કરે છે, શા માટે એ બધી તરંગ લંબાઈ હોય એવો પ્રકાશ ઉત્પન્ન કરતા નથી. અહીંયા આપણે એવું પણ કહી શકાય કે અહીંયા જે મોડેલ દર્શાવવામાં આવ્યું છે એના સિવાયની અમુક બાબતો પણ રધરફર્ડે કીધી હતી, જે આપણે આગળના લેક્ચર્સમાં જોઈશું. તો આ જે મોડેલ કહેવામાં આવ્યું હતું એ પણ જે થોમ્સનના મોડેલની જેમ નિષ્ફળ નીવડે છે. હાઇડ્રોજન જેવો ખૂબ જ સરળ પરમાણુ લઈએ કે જે માત્ર એક જ ઇલેક્ટ્રોન ધરાવતો હોય તો પણ એમાંથી ઘણી બધી ચોક્કસ તરંગ લંબાઈ સતત નથી મળતી, પણ ઘણી બધી ચોક્કસ તરંગ લંબાઈઓ તો જરૂર મળે છે. તો આવું શા માટે થતું હશે? બીજું, જેમ સૂર્યની આસપાસ ગ્રહો ભ્રમણ કરે છે એમ જ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે, તેમ છતાં આ મોડેલ સ્વીકારવામાં ઘણી બધી ગંભીર મુશ્કેલીઓ હતી જે આગળ જતા જોવાની થશે. ત્યારબાદ જોઈએ આપણે આલ્ફા કણનું પ્રકીર્ણન અને પરમાણુ અંગે રધરફર્ડનું ન્યુક્લિયર મોડેલ.
તો રધરફર્ડ જે છે એણે ઈસવીસન 1911ની અંદર એવું સૂચન કર્યું કે ગેગર અને માર્સડન જે બંને વૈજ્ઞાનિક છે એને આલ્ફા કણ માટેના પ્રકીર્ણનના પ્રયોગોનું સૂચન કરવામાં આવ્યું. અને ત્યારબાદ આ બંને વૈજ્ઞાનિકોએ બિસ્મથ જે એક રેડિયો એક્ટિવ તત્વ છે, બિસ્મથ 83-214, તો આને આલ્ફા કણના ઉદ્ગમ તરીકે, જેમાંથી આપણને આલ્ફા કણ જે છે એ મળી આવતા હોય, એમાંથી રેડિયો એક્ટિવિટીના કારણે આલ્ફા કણ સતત બહાર નીકળતા હોય, એના ઉદ્ગમ તરીકે લઈ અને આ જે બિસ્મથમાંથી જે આલ્ફા કણ બહાર આવે છે એની ઉર્જા 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય. ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એ ઉર્જાનો એકમ ગણી શકાય, એટલે આપણે જે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ લખીએ છીએ એ એની ગતિ ઉર્જા છે, જેને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો જૂલમાં ફેરવી શકાય. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19 જૂલ. તો એ પ્રમાણે આપણે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વાળા આલ્ફા કણ જે છે એને આપણે સોનાની જે વરખ છે, સોનાનો ખૂબ જ પાતળો વરખ હોય એના ઉપર આપાત કરીએ છીએ અને એના ઉપરથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સોનાના વરખના લીધે પ્રકીર્ણન પામી અને આલ્ફા કણ છે એ જુદી જુદી દિશામાં ગતિ કરી અને પડદા ઉપર પહોંચતા હોય છે. બીજી આકૃતિ જોઈએ કે જેમાં ખરેખર આપણે એક આલ્ફા કણનો સોર્સ લીધેલો છે, જે બિસ્મથ 83-214, અને તેમાંથી જે આલ્ફા કણ નીકળવાના છે તેની સામે આપણે સીસાના બ્લોક રાખેલા છે. સીસાના બ્લોકમાંથી આલ્ફા કણ સરળતાથી પસાર થઈ શકતા નથી, પણ બે સીસાના બ્લોક વચ્ચેનો જે ગેપ છે એમાંથી આ આલ્ફા કણ પસાર થશે, એટલે આપણને એક એની પાતળી કિરણાવલી મળશે કે માત્ર જે સોનાના વરખ તરફ જતી હોય, સોનાના વરખને લંબ, એટલે વિવિધ દિશાઓમાંથી સોનાના વરખ ઉપર આપણે આલ્ફા કણ આપાત કરતા નથી. એક સિંગલ કિરણાવલી એક જ દિશામાં ગતિ કરતા આલ્ફા કણ હોય એ આપણે સોનાના વરખ ઉપર આપાત કરીએ છીએ, જેનાથી એનું પ્રકીર્ણન કેટલું થશે એ સરળતાથી મેળવી શકાય. અહીંયા જે આપણે સોનાનો વરખ લીધો છે એની જાડાઈ લેવામાં આવે તો એની જાડાઈ 2.1 × 10⁻7 મીટર હોય છે. એટલે આપણે જે જાડાઈ લખી છે ખરેખર તો જાડાઈ કરતાં એને પાતળાઈ કહેવાય, કારણ કે 10⁻7 મીટર એટલે ખૂબ જ પાતળો એવો વરખ હોય છે અને એના દ્વારા આલ્ફા કણ પ્રકીર્ણન અનુભવતા હોય. જ્યારે આ આલ્ફા કણ સોનાના વરખ ઉપર આપાત થાય અને પ્રકીર્ણન અનુભવે તો એના માટે આપણે પડદાની 360 ડિગ્રી એટલે ફરતે ચારે બાજુ ઝિંક સલ્ફાઇડનો પડદો અને માઇક્રોસ્કોપના ડિટેક્ટર હોય, જેનાથી આપણે એનું અવલોકન કરી શકાય અને પ્રકેરિત આલ્ફા કણ છે એ પડદા પર જ્યાં અથડાય ત્યાં ક્ષણિક પ્રકાશનો ઝબકારો થાય, જેને આપણે સિન્ટિલેશન કહેતા હોઈએ. એ ક્ષણ પૂરતો આપણને પ્રકાશિત ટપકું મળે અને ફરીથી પાછી આપણી સ્ક્રીન જેવી હોય, પડદો જેવો હોય એવો ને એવો થઈ જશે, જેનાથી આપણને ત્યાં ને ત્યાં જો બીજો આલ્ફા કણ આવે તો એ પણ આપણને માહિતી મળી શકે. આ જે પ્રકાશિત ટપકું થશે એ આપણે માઇક્રોસ્કોપમાંથી જોઈ શકીએ અને સરળતાથી ગણતરી વખતે એને ધ્યાનમાં લઈ શકાય. આ જે આપણે આકૃતિ જોઈએ છીએ એ ગાયગર અને માર્સડનના પ્રયોગમાં જે ગોઠવણીની રેખાકૃતિ હતી એ છે. ત્યારબાદ આ પ્રયોગ દ્વારા એને જે રિઝલ્ટ મળ્યા, જે પરિણામ મળ્યા, એના માટેની વાત કરીએ તો જુદા જુદા કોણે જ્યારે આપણે આલ્ફા કણ આપાત થઈ અને પ્રકીર્ણન થયા હોય
તો એનો આપણે એક લાક્ષણિક આલેખ જે છે એ હવે આકૃતિમાં દર્શાવ્યો છે. અહીંયા આલેખની અંદર જે ઘાટા ટપકાઓ છે એ ઘાટા ટપકાઓ જે છે એને પ્રાયોગિક જે અલગ અલગ કોણ માટેના મૂલ્યો મળ્યા છે એ છે. અને જે આપણે સળંગ વક્ર સળંગ જે રેખા દર્શાવી છે એ આપણે સૈદ્ધાંતિક રીતે પૂર્વાનુમાન કરીને દર્શાવી છે કે ખરેખર એમના કોઈ રીડિંગ લેવામાં આવ્યા નથી, પણ જે ટપકા મળે છે એ જ પ્રમાણે એ લાઈન હોવી જોઈએ, એટલે એ અનુમાન આધારિત છે. ઘણા આલ્ફા કણ એવા પણ છે જેના માટે પ્રકીર્ણન કોણ લગભગ શૂન્ય, એટલે કે એ સોનાના વરખની આરપાર નીકળી જાય છે કોઈ પણ પ્રકીર્ણન વગર, એટલે કે એની અંદર કોઈ અથડામણ સંઘાત થતી નથી એવું પણ આપણે કહી શકીએ. એના માટે જો આપણે પ્રાયોગિક આંકડાઓ લખીએ તો ફક્ત 0.14% આલ્ફા કણ એવા છે, 0.14% આલ્ફા કણ એવા છે કે જે 1 ડિગ્રી કરતા વધારે પ્રકીર્ણન અનુભવે છે. ઉપરાંત જો આપણે 8000 જેટલા આલ્ફા કણ એક સાથે વરખ ઉપર આપાત કરીએ તો એમાંથી માત્ર એક જ આલ્ફા કણ છે એ 90 ડિગ્રી કરતા વધારે પ્રકીર્ણન અનુભવે. એટલે 8000 આલ્ફા કણમાંથી માત્ર એક જ આલ્ફા કણ એવો આવશે જે પડદાની જે તરફથી આપાત થયો છે એની એ જ તરફ આવે. અને આ જે બાબત છે એ જ્યારે રુથરફર્ડને કહેવામાં આવી ત્યારે એના માટે એનું અર્થઘટન એ રીતે લેવામાં આવ્યું કે જ્યારે 90 કરતાં વધારે પ્રકીર્ણન મળતું હોય ત્યારે આલ્ફા કણ પોતે ધન વિદ્યુત ભારિત હોય. આલ્ફા કણ માટે આપણે એવું કહી શકાય કે આલ્ફા કણ એટલે હિલિયમ+2. હિલિયમ જે છે એના 2 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે અને જે એનો ધન વિદ્યુત ભાર અને દળ રહે એને આપણે આલ્ફા કણ કહેતા હોઈએ. તો આલ્ફા કણ પોતે ધન વિદ્યુત ભારિત, ઉપરાંત સોનાનો જે વરખ આપણે લઈએ છીએ, સોનાનો વરખ હોય અને એના ઉપર જ્યારે આપણે કોઈ આલ્ફા કણને આપાત કરીએ છીએ તો એ જો એક્ઝેક્ટ ન્યુક્લિયસની સામે આવશે તો એના કારણે એવું બની શકે કે બંને ધન વિદ્યુત ભાર, કારણ કે ન્યુક્લિયસ છે એટલે ધન વિદ્યુત ભાર હોય અને આ પણ હિલિયમનું ન્યુક્લિયસ છે એટલે એ પણ ધન વિદ્યુત ભાર, બંને વચ્ચે અપાકર્ષણ બળના કારણે એવું થાય કે આ જે આલ્ફા કણ છે એ 90 કરતાં કંઈક મોટું પ્રકીર્ણન અનુભવે, કારણ કે એની જે આપાત દિશા છે આ છે અને એની સાથે એ 90 કરતાં વધારેનો કોણ બનાવે એવું બની શકે. એટલે પ્રબળ અપાકર્ષણ બળના કારણે 90 ડિગ્રી કરતાં વધારેનો આપણને પ્રકીર્ણન કોણ મળે અને એનું મૂળ કારણ છે વિદ્યુતીય અપાકર્ષી બળ. અને આ જે દલીલ છે એના કારણે એ ન્યુક્લિયર પરમાણુ મોડેલ કે જે રધરફર્ડ દ્વારા આપવામાં આવ્યું હતું, ન્યુક્લિયર પરમાણુ મોડેલ, એને આ દલીલના કારણે ખૂબ જ સમર્થન મળ્યું અને એના ઉપરથી જ આપણે ન્યુક્લિયસની જે શોધ છે એનું બહુમાન આપણે રધરફર્ડને આપી શકીએ. એટલે એની ન્યુક્લિયસની શોધ માટે આપણે રુથરફર્ડને જવાબદાર ગણી શકીએ. રધરફર્ડના મોડેલની વાત કરીએ તો રધરફર્ડનું જે મોડેલ છે એમાં આપણે એવું કહી શકાય કે પરમાણુનું સમગ્ર દળ અને સંપૂર્ણ ધન વિદ્યુત ભાર
બધો જ ધન વિદ્યુતભાર અને બધું જ દળ એ ન્યુક્લિયસની અંદર કેન્દ્રિત થયેલું હોય છે. એટલે બધું જ દળ અને ધન વિદ્યુતભાર ન્યુક્લિયસ પાસે હોય અને એની ફરતે ઇલેક્ટ્રોન દૂર રહી અને ભ્રમણ કરતો હોય. એટલે એની ફરતે ઇલેક્ટ્રોન છે એ અમુક અંતર જાળવી અને ભ્રમણ કરતો હોય. આ જે મોડેલ છે એ ગ્રહોના મોડેલ જેવું જ છે, કારણ કે ગ્રહોની અંદર પણ સૂર્ય કેન્દ્રમાં હોય અને એની ફરતે બાકીના ગ્રહો છે અમુક અંતર રાખી અને ભ્રમણ કરતા હોય. આ પ્રયોગ જે કરવામાં આવ્યો આલ્ફા કણના પ્રકીર્ણનનો, એના અંદર જે ન્યુક્લિયસનું પરિમાણ મેળવવામાં આવ્યું એ લગભગ 10⁻14 મીટરથી 10⁻15 મીટરના ક્રમનું મળ્યું હતું. એટલે પ્રયોગો દ્વારા જે એનું પરિમાણ મળ્યું એ લગભગ 10⁻14 થી 10⁻15 મીટરના ક્રમનું હતું. ઉપરાંત ગતિવાદ મુજબ જો આપણે વાત કરીએ, વાયુનો ગતિવાદ જે છે એના ઉપરથી પરમાણુ માટે જો આપણે લઈએ તો એ લગભગ 10⁻10 મીટરના ક્રમનું આપણે પરમાણુનું પરિમાણ છે. જ્યારે આ વાત છે ન્યુક્લિયસની, અને આના ઉપરથી જ ન્યુક્લિયસની વાત કરીએ તો એ લગભગ રધરફર્ડના આલ્ફા કણના જે પ્રકીર્ણનની વાત છે એ પ્રમાણેનું 10⁻14 મીટરથી 10⁻15 મીટરનું ગણી શકાય. કારણ કે એના અંદર ગતિવાદમાં આપણે જાણીએ છીએ કે પરમાણુ જે છે એ ન્યુક્લિયસ કરતા 10,000 થી લઈ અને 1,00,000 સુધી મોટો હોય. એટલે કે 10,000 થી 1,00,000 ગણો હોય. એટલે ઘણા બધા, ટૂંકમાં 1,00,000 ન્યુક્લિયસ ભેગા કરીએ અને એનું પરિમાણ જે બને એના જેટલું પરમાણુનું પરિમાણ હોય. એટલે આ પ્રમાણે જો આપણે ધ્યાનમાં આંકડાઓ લઈએ તો આપણને ગતિવાદ મુજબ પણ ન્યુક્લિયસનું જે પરિમાણ છે એ રધરફોર્ડના પ્રયોગ ઉપરથી જે પરિમાણ મળે છે એના જેટલું જ જણાય છે. હવે જો આપણે પરમાણુની વાત કરીએ તો આ પ્રમાણે જોઈ શકાય કે ન્યુક્લિયસ જે છે એ ખૂબ ઓછું પરિમાણ ધરાવે છે અને પરમાણુનું પરિમાણ જે છે એની સાપેક્ષે ખૂબ મોટું છે. તો કહી શકાય પરમાણુનો મોટો ભાગ જે છે એ ખાલી અવકાશ છે. અને જ્યારે આવા અવકાશમાંથી આલ્ફા કણો પસાર થાય છે ત્યારે એ ખૂબ નાનું પ્રકીર્ણન અથવા તો પ્રકીર્ણન અનુભવતા નથી અને આલ્ફા કણો આવા વરખની આરપાર ખૂબ જ સહેલાઈથી જતા રહે છે. પણ જો કોઈ આલ્ફા કણ ન્યુક્લિયસની નજીકથી પસાર થવાનો પ્રયત્ન કરે તો ન્યુક્લિયસના કારણે એના ઉપર તીવ્ર વિદ્યુત ક્ષેત્રની અસર થશે. કારણ કે ન્યુક્લિયસ છે ધન વિદ્યુત ભાર ધરાવે ને એની આસપાસ એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હશે એવું ગણી શકાય. અને જો એ વિદ્યુત ક્ષેત્રની એટલે અથવા તો ન્યુક્લિયસની નજીકથી પસાર થવાનો પ્રયત્ન કરે તો એના લીધે આલ્ફા કણનું મોટું પ્રકીર્ણન, મોટા કોણે પ્રકીર્ણન છે એ આપણને જોવા મળે. પણ માત્ર ક્યારે? તો કે જે આલ્ફા કણ જે છે એ ન્યુક્લિયસની નજીકથી પસાર થતો હોય તો. જો દૂરથી પસાર થતો હોય તો એનું પ્રકીર્ણન આપણને ખૂબ જ ઓછું અથવા તો પ્રકીર્ણન ન પણ થાય એવું પણ બની શકે. અને આનું જે વિશ્લેષણ છે એ ન્યુક્લિયર મોડેલની અંદર કરવામાં આવ્યું ને એની મદદથી જ આખું ન્યુક્લિયર મોડેલ છે એ બનાવવામાં આવ્યું. ઉપરાંત આપણે એવું પણ કહી શકાય કે જેમ ન્યુક્લિયસ આલ્ફા કણ ઉપર બળ લગાડશે અથવા વિદ્યુત ક્ષેત્રને અસર થશે, એમ આલ્ફા કણના વિદ્યુત ક્ષેત્રની ન્યુક્લિયસ પર પણ અસર થશે. પણ આ ન્યુક્લિયસ જે છે એ આલ્ફા કણના ન્યુક્લિયસ કરતાં અથવા આલ્ફા કણ કરતાં ખૂબ મોટું હોવાથી એને કોઈ અસર નથી થતી એવું પણ આપણે ગણી શકાય. અથવા તો પરમાણુ જે છે એ ખૂબ ભારે ન્યુક્લિયસ છે
એવું ધ્યાનમાં લઈએ તો એના ઉપરથી આપણને આ ન્યુક્લિયસ લગભગ સ્થિર રહે છે અને પ્રકીર્ણનની બધી જ અસર આલ્ફા કણને થાય એવું કહી શકાય. બીજી એક મહત્વની બાબત કે જે રધરફોર્ડ દ્વારા ધ્યાનમાં લેવામાં આવી હતી કે અહીંયા જે સોનાનો વરખ આપણે લઈએ છીએ એ અત્યંત પાતળો છે. અને આ જે અત્યંત પાતળો એવો વરખ છે એના અંદર આપણે માત્ર એક સિંગલ લેયર ન્યુક્લિયસનો હશે એવું ગણી શકાય. એટલે કોઈ આલ્ફા કણ આ તરફથી જો વરખ તરફ આવતો હોય અને વરખ દ્વારા વરખની અંદર આપણે એટલો બધો પાતળો વરખ લીધો છે કે એના અંદર માત્ર ન્યુક્લિયસ આ રીતે ગોઠવાયા હશે, ન્યુક્લિયસના જે અંદર લેયર હશે એવું આવું કોઈ બંધારણ નહીં હોય, કારણ કે આપણો વરખ ખૂબ જ પાતળો છે. એટલે જ્યારે કોઈ આલ્ફા કણ પ્રકીર્ણન પામે છે તો એ માત્ર એક જ ન્યુક્લિયસના લીધે એનો જે ગતિપથ છે એ આપણે એક જ ન્યુક્લિયસની અસરને લીધે દર્શાવી શકાય. જો આ રીતનો જાડો વરખ લીધો હોય તો આપણે એવું પણ બની શકે કે 2 અથવા તો 3 ન્યુક્લિયસના પરિણામે એ કંઈક પ્રકીર્ણન પામતો હોય. પણ આ જ્યારે જાડો આપણે વરખ લીધો હોય ત્યારે દર્શાવવું પડે. અહીંયા આપણો વરખ ખૂબ પાતળો છે એટલે માત્ર એક જ ન્યુક્લિયસની અસરના કારણે એનું પ્રકીર્ણન થતું હશે. બીજું, સોનાની વાત કરીએ તો સોનાનો પરમાણુ ક્રમાંક 79 અને આપણે જે આલ્ફા કણ લઈએ છીએ એ છે હિલિયમ +2 અને હિલિયમ +2 પ્રમાણે એનો જે પરમાણુ ક્રમાંક છે એ છે 2. એટલે લગભગ હિલિયમ કરતાં સોનાનો વરખ એ 50 ગણો ભારે, લગભગ 50 ગણો ભારે છે એવું આપણે કહી શકીએ. અને આ 50 ગણો ભારે હોય એટલે જે આલ્ફા કણ સોનાના વરખ ઉપર જે બળ લગાડે અને સોનાનું ન્યુક્લિયસ આલ્ફા કણ ઉપર જે બળ લગાડે, બળ તો બંને સરખા હોય, પરંતુ અહીંયા આપણે સોનાના વરખનો પરમાણુ ક્રમાંક વધારે હોવાથી એનું દળ પણ પ્રમાણમાં વધારે હોય. એના કારણે સોનાના વરખની કોઈ જાતની ગતિ થતી નથી. ગતિ માત્ર પ્રકીર્ણનની અસર માત્ર આલ્ફા કણને થશે એવું આપણે કહી શકીએ. અને હવે આપણે આ ન્યૂટનના ગતિના બીજા નિયમ અને અપાકર્ષણ માટેના કુલમ્બના નિયમની મદદથી આલ્ફા કણનો ગતિપથ કેવો હશે એ નક્કી કરી શકાય. અને બંને વચ્ચે જે બળ લાગશે એના માટે આપણે કુલમ્બનો નિયમ વાપરીએ. F = 1/4πε0 Q1 Q2. તો Q1 તરીકે આપણે હિલિયમ માટે લઈ શકીએ 2e અને લોખંડ અથવા તો સોનું અથવા બીજો જે કંઈ વરખ હોય તો એના માટે Ze. Z એટલે જેનો આપણે વરખ રાખ્યો છે એનો પરમાણુ ક્રમાંક અને છેદમાં r² એટલે બંને વચ્ચેનું અંતર. આપણે જાણીએ છીએ કે અહીંયા આપણે ધ્યાનમાં લીધેલ આલ્ફા કણ અને સોનાનો વરખ તો એમના વચ્ચે ધીમે ધીમે અંતર છે શરૂઆતમાં ઘટતું હોય છે, એના લીધે બળ વધતું હોય. દિશાની વાત કરીએ, બળ સદિશ રાશિ છે તો દિશા જે છે એ હંમેશા આલ્ફા કણ અને ન્યુક્લિયસને જોડતી જે દિશા હોય એ જ દિશા ઉપર આપણને આ અપાકર્ષણ બળ મળશે. તો આ બળના પરિણામે આપણને આલ્ફા કણનો ગતિપથ કેવો મળશે એની વાત કરીએ. તો આ ગતિપથ નક્કી કરવા માટે પહેલી આપણે એક રાશિ જોવી પડે જેને કહેવાય ઇમ્પેક્ટ પેરામીટર. આ ઇમ્પેક્ટ પેરામીટર ઉપરથી આપણે આલ્ફા કણનો ગતિપથ કેવો બનશે એ નક્કી કરી શકાય, જેને ગુજરાતીમાં આપણે સંઘાત પ્રાચલ એવું નામ આપીએ છીએ. જેને આપણે સ્મોલ b વડે દર્શાવીએ છીએ. ઇમ્પેક્ટ પેરામીટરની વ્યાખ્યા આપીએ તો એવું કહી શકાય કે આલ્ફા કણના
પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસ વચ્ચેના અંતરને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. એટલે આલ્ફા કણનો જે પ્રારંભિક વેગ સદિશ હોય અને ન્યુક્લિયસ હોય એમના વચ્ચેનું જે અંતર છે એને આપણે ઇમ્પેક્ટ પેરામીટર કહીએ છીએ. અહીંયા આપણે આકૃતિની અંદર આલ્ફા કણનો ગતિમાર્ગ, ઘણા બધા આલ્ફા કણ આપણે ધ્યાનમાં લીધા છે અને એક સોનાના વરખની અંદર રહેલું લક્ષ ન્યુક્લિયસ પણ આકૃતિમાં આપણે દર્શાવેલ છે. તો અહીંયા સૌથી ઉપરના ભાગમાં એક આલ્ફા કણનો ગતિમાર્ગ આપણે દર્શાવેલ છે કે જે અહીંયાથી પસાર થાય છે. તો એમાં કહી શકાય કે આલ્ફા કણ અને ન્યુક્લિયસ વચ્ચે ઘણું મોટું અંતર છે, જેના કારણે આ ન્યુક્લિયસની અસર ન થવાના કારણે એનું કોઈ પ્રકીર્ણન થતું નથી અને એ સુરેખ માર્ગ ઉપર પડદા સુધી પહોંચી જશે. પરંતુ જેમ જેમ આપણે નીચે આવતા જઈએ અથવા તો ન્યુક્લિયસની નજીકથી પસાર થતા આલ્ફા કણનો વિચાર કરીએ તો તેમ જોઈ શકાય કે બીજું જે આલ્ફા કણ છે એનો માર્ગ ધીમે ધીમે ફંટાય છે, કારણ કે એની અંતર ઓછું હોવાના કારણે એના ઉપર લક્ષ ન્યુક્લિયસની વધારે અસર થશે. એ જ રીતે સૌથી નજીકના ભાગમાં સોનાના વરખનો જે ન્યુક્લિયસ છે એની લાઇનમાં જ આવતા જે આલ્ફા કણો હશે, એટલે આટલા વિસ્તારમાં જે આલ્ફા કણો આવતા હશે એના ઉપર સૌથી વધારે પ્રકીર્ણનની અસર થશે એવું આપણે કહી શકાય. કારણ કે એ જ્યારે નજીક આવશે ત્યારે આ જે ન્યુક્લિયસ છે એના દ્વારા સૌથી વધારે, કારણ કે અંતર ખૂબ ઓછું થવાને કારણે બળનું મૂલ્ય ખૂબ વધારે પડતું મળે અને એના કારણે એનું પ્રકીર્ણન આપણને વધારે જોવા મળશે. અહીંયા આપણે એક કિસ્સો લઈ શકીએ કે જેમાં આપણે સમ્મુખ સંઘાત ગણી શકાય. જેને અંગ્રેજીમાં હેડ ઓન કહેતા હોઈએ છીએ. એટલે કે એકદમ સામે જ્યારે કોઈ આલ્ફા કણ આવશે ત્યારે આપણે એના માટે ધ્યાનમાં લઈએ તો એક્ઝેક્ટ જે ન્યુક્લિયસની લાઈન છે એના એક્ઝેક્ટ સામે જો કોઈ આલ્ફા કણ આવતો હોય તો જેમ જેમ એ ધીમેથી નજીકથી પહોંચે તેમ કહી શકાય કે એના ઉપર લાગતું અપાકર્ષણ બળ વધતું જાય અને એ જ્યારે ન્યુક્લિયસની ખૂબ નજીક પહોંચે ત્યારે એની પોતાની જે ઉર્જા છે, ગતિ ઉર્જા, જેમ જેમ નજીક આવશે એમ ગતિ ઉર્જામાં ઘટાડો થાય અને અમુક અંતરથી એની ઉર્જા શૂન્ય થઈ અને એના કારણે એ ફરીથી પાછો પોતાની મૂળ દિશામાં આગળ વધે. એટલે આ જે પરિસ્થિતિ છે એમાં એનું જે પ્રકીર્ણન છે એ લગભગ આપણને 180 ડિગ્રી જેટલું, પાઈ રેડિયન જેટલું મળશે જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર શૂન્ય હોય. અહીંયા આપણે ઇમ્પેક્ટ પેરામીટર પણ દર્શાવ્યું છે. એટલે ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય શૂન્ય ત્યારે પ્રકીર્ણન કોણ સૌથી મોટો એટલે કે 180 ડિગ્રી જેટલો મળશે. અહીંયા જેના માટે ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય વધારે છે એના માટે આપણને લગભગ થીટા બરાબર 0 મળી શકે. અને ખૂબ ઓછા આપાત આલ્ફા કણો એવા હોય છે કે જે પોતાની મૂળ દિશામાં જ પાછા ફરતા હોય અથવા તો મોટા કોણે પ્રકીર્ણન પામતા હોય એની આલ્ફા કણની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. આનો અર્થ એ પણ લઈ શકાય કે પરમાણુનું દળ નાના કદમાં કેન્દ્રિત થયેલું હોય કે જે આપણને ન્યુક્લિયસની વ્યાખ્યામાં પણ કહેવામાં આવ્યું છે. આથી રુથરફોર્ડના પ્રકીર્ણનનો જે પ્રયોગ છે એ ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા નક્કી કરવા માટે એક શક્તિશાળી રીત છે એવું પણ કહી શકાય. આભાર.